અમે દેખાતું નથી હોય બેઠી વાર્તાય નથી આવડતું તને પણ મારું ધ્યાન નહોતું આંધળી મયરી છો તું ધ્યાન નહોતું એક કઈ કામમાં ક્યાં ધ્યાન જ રહે છે તારું પણ જો તું હોવારે આવું વર્તન હું કામ કરશો કેટલી વાર સમજાવા તમને રોજે રોજ આજ શિખામણ દેવાની કે વયસમાં તમારે બોલવાનું નહીં હા પણ તું ખોટું કહેતો એટલે કહું છું હા બહુ બિચારા ડાયા છે અને હું ભૂલ કરી એને ઈ તમને ખબર ન હોય વો ડાય છે કે કેવી ઉથલ પાણીયાની છે આખો દિવસ તમે બહાર હો ઘરમાં મને ખબર હોય હું નખરા કરેશ ને કામમાં આ કામ કરવું પડે એટલે નાટક કરેશ ને હંધાય પણ મેં કઈ નાટક જ નથી કર્યા ભગવાનનો પાર માન કે તારા જેવી અભણ દીકરી અને છે ને ગરીબડાને છે ને અમારા ઘરમાં તને હો બનાવીશ બાકી કોઈ હાથે નો ચાલત તારો વાંઢી મરત આમને આવું ન કે અભણ ભલે રહ્યા પણ એનામાં સંસ્કારની કોઈ કમી નથી એવું હું કામ સંભળાય છો ભલે એના બાપ ગરીબ રહ્યા પણ સંસ્કારી છે હા બધાય સંસ્કારી જ છે કેમ તમે તમારું કામ કરો ને જાવ ને એ ઘરમાં સોવટ કરતા ઘરના કામમાં ધ્યાન દેવું બહારના કામ ભલે ને રખડતા રઝળતા હોય વાતું કરે થી જાવ ઊભા થાવ તું ઓરી ભાભી હું કહેતી હતી હમણાં જીભડી આલતી હતી એમ તાર શેઠની સામે હવે અકાય કેમ હાકે છે પણ ભાભી હું કઈ બોલી જ નથી અને આ વારતીથી તો જરા ખાવેણી અડી ગઈ એમાં આટલું બધું હું કામ કરો છો જરાક તો તને આખું ફોડી નાખ ને એટલે કહેવાય તો ખરી કે આંધળી છે આ સતે આખે તમને હાવેણીઓ બીજાના પગમાં અડાડો છો અને આવા હારા ઓઢણા આ ઘરમાં પહેરવાના છે પૈડા નથી જૂના ઘરમાં પહેરવાના આ નવા નવા રોજ પહેર્યા રાખે મોફત આવે છે પેલા મારા બાપુના ઘરનું હતું તો કીધું આ પહેરી લઉં એમાં શું થઈ ગયું બાપુના ઘરનું હતું એટલે પહેરી નાખવાનું આ ઓઠું ઉતારી નાખજો આજ ભલે પહેર્યું પણ પછી હવે ધોવામાં કાઢ ને એટલે આ ઓઠું ન પહેરતી હાસવીને મૂકી દે છે કોકના લગ્ન પ્રસંગ હોય ને તે પહેરવાનું હોય હાલી નીકળીશ થી કામમાં ધ્યાન દે ને આખો દી બસ તૈયાર થઈને રેખડા રાખવું ભાટકવા વહી જવું છે ભાભી આ ઘરના હંધે કામ તો હું જ કરું છું તમે આવું શું કામ બોલો છો કામ તો હું જ કરું છું કરવું પડે હારે આવીએ ને તો હંધાય કામ કરવા પડે નવી નવાઈ નથી એમાં અત્યાર સુધી અમે ઢેડું છે અમે તો કોઈ દી ના નથી પડી સારું ભાભી હવે આગળથી ધ્યાન રાખીશ આગળથી ધ્યાન રાખજે નકર જીપડી ખેસી લે ને જા આવે રહોડામાં હુંડો એક વાસણ પડ્યા છે ઠોઈસરાવ ટકવાની ખબર નથી પડતી જા હમણાં આવું છું હાવેડી લેતી જા હાથ બહુ ઝડપથી ના લેસ કા હે આ કયું ની તને મોકલી આયા આટલી વાર લાગે પણ ભાભી આજ સર મારી તબિયત થોડીક સારી નથી એટલે આ ધીરે ધીરે હંધું કામો કરી નાખી તબિયત સારી નથી ઊભી થા તારી તબિયતની તો એસી ની તેસી ઊભી થા શું થયું તને કાલ તડકે કપડાં ધોયા હતા ને તો તડકો લાગી ગયો છે થી માથું બહુ દુખે છે તો તાર બાપને કે ને તડકો ન લાગે તો સોકડી છે ને એની ઉપર સાપરું બનાવી દે હા તમે મારા લગી વાત હોય તો સમજા હા મારા બાપુને હું કામ વસે લ્યો છો તો કોને લો વસમાં ગામના લોકોને વસમાં લો અને સાંભળ આ હંધાય ઝડપથી કામ પતાવજે મારા માવતરી આવવાના છે મહેમાન આવે છે ઘરમાં ધ્યાન રાખવાનું અને રસોઈ ઝડપથી કરજે રાંધવાનું જે કાંઈ કરવાનું હોય ઈ બનાવવાનું છે શાક પૂરી દાળ ભાત શીરો અને મરસા બરસા તરજે હમાય હળી ગેલા નો તરી નાખતી ધ્યાન રાખજે જીરી ભાભી હું કહું છું આ ઘરનું હંધું કામ તો હું કરી લઈશ પણ હા રસોઈ બનાવવામાં આજ નથી તમે જરાક મારી મદદ કરો ને હા તો જલ્દીથી નહીં પતે ને આજ મારી તબિયત સારી નથી મદદ કરો કા તારી કઈ ફરજ નથી આવતી તને મહેમાન આવે આ કામ કરવું પડે
એટલે દાખલો પડે એટલા બધે નાટક આઈદ્રસ ને મને મજા નથી એમ. અરે પણ બહુ હોશિયાર છો પણ તારી હોશિયારી મારી પાસે નહીં આવે. ભાભી, હા તમે બીજું કઈ તો ન કરો તો કઈ નહીં. હા શાક સુધારી દ્યો ને એવું બેઠા બેઠા તો કરી દેહો ને. તું મને ચીંધવા વાળી કોણ? હું તારી જેઠાણી છું કે તું મારી જેઠાણી છે? હામાં સવાલ કરે છે એ મારી સામે? રોજ તના એક ને એક વાત શિખામણ દીધા રાખવાનું કે મારી સામે નહીં બોલવાનું, કહું એટલું જ કરવાનું. પણ ભાભી હું રોજ સંધાઈ કામ કરી નાખું છું ને. હા આઈસ મારી તબિયત ઠીક નથી એટલે મેં તમને સીધું, બાકી હું કોઈ દી કાંઈ કહેતી નથી. આઈસે તબિયત ખરાબ છે, કાલે એમ કે પેટમાં દુખે, પ્રોમદી એમ કે પગ દુખે. તારા તો રોજ ને રોજ નાટક વધતા જાય એટલે મારે હાંભળા રાખવાના અને મારે કામનો ઢેડો કરે રાખવાનો એમ. હારું તમે જેમ કહો છો ને એમ હું કરી દઈશ બધું. કરી દઈશ નહીં, હમાય રાંધજે. જો એમાં કાંઈ ભૂલ ચૂક થાય અને મીઠાનો ને ચટણીનો ને કાંઈ વધારો કે ઓછું થયું ને તો મહેમાન જાહે ને પછી તારી ધોલાઈ થાય, યાદ રાખજે. ભાભી મને તો એક વાત નથી સમજાતી. હા તમે મારી હારે આવું વર્તન હું કામ કરો છો? મારી કઈ ભૂલ થઈ ગઈ છે? તારી ભૂલ તો બહુ મોટી છે. તું અહીં પૈણી નહીં ને ઈ જ જા, વઈ જા, પાસે જાવું જા. ભાભી પણ આવું હું કામ બોલો છો? તો કેવું બોલું? આરતી ઉતારું તારી? હામી ને હામી લવ લવ કયું ની સોટી પડી છે. પણ ભાભી આ મને મજા નહોતી એટલે તમને કીધું, અને ઈ તે મેં તમને પૂછ્યું કે તમે કરાવશો કે નહીં. એટલું બધું તને ના નથી પડી, સમજતી જ નથી કોઈ વાત. સીધી ભાષામાં તો સમજે જ નહીં. કેસર કે લાગે બિચારી. મને તો તાવ છે. કેસર હું પીતા તો વિક્રમ, કેસર હા તને આટલો બધો તાવ છે અને તું કહેતી નથી. અરે આ ઘરનું આટલું કામ હોય ને એટલે આમ હાડમાં તાવ હોય, એમાં કઈ મોટી વાત ન હોય. અરે એવું થોડું હોય. માણા બીમાર હોય ને તો એને કેવું જોઈએ કે હું બીમાર છું, અને આ તાવને જેટલું નાની બીમારી સમજે ને એટલી નાની બીમારી નથી હોતી. આ ઘણી વાર તાવમાંથી છે ને ન કરે નારાયણ ને ઘણું થાય. વિક્રમ, હા તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી. હા તમને ખબર છે ને આ ઘરમાં હંધાય કામ હું જ કરું છું, તો પછી સવારમાં વહેલા ઉઠી આ તડકો સવારમાં ટાઈટ હોય, હા હંધી ઋતુ ભેગી થાય ને. અરે પણ મારી વાત સાંભળ, આખો દી કામ હોય માઈન, સવારે વહેલી ઉઠે એ માઈન, પણ બપોર વચ્ચે શાંતિથી હુઈ જાતી હોય તો હું થયું? વિક્રમ મારે છે ને તમને એક વાત કરવી છે. હા તે કે ને બાપા, તારે હું વાત કરવી છે મારી યારે? ભાભી છે ને હા છે. હા છે ને કારણ વગરનું મને બહુ બોલ બોલ કરે છે અને હાથે ઉપાડી લે છે. હું વાત કરસ? ભાભી તારા પર હાથ ઉપાડે છે અને તું આ વાત મને અટાણે કરે છે? પણ મને હા ક્યારેક એવું થાય કે ભાઈ ભૂલ હશે એટલે કદાચ આમ તેમ હશે. અરે માણાની ભૂલ હોય ને તો બે વેણ કે માણા, હાથ કોઈ ના ઉપાડી લે. અને આ ભાભીના સ્વભાવથી છે ને હું પહેલેથી જ પરિચિત છું. હા જ્યારે જોવો ત્યારે બસ એને મગજ મારી સિવાય બીજું કઈ આવડતું નથી. હટાણ લગીન મને એવું લાગતું હતું કે આ સુધરી જાય, કાલ સુધરી જાય, પણ આ કૂતરાની પૂંછડી જેવા થઈ ગયા છે ભાભી. ગમે એટલો ખાડો ગોળીને એમાં નાખી દો ને તોય એનો સ્વભાવ નહીં સુધરે. અને બીજી વાત તો એ છે કે આખા ઘરનું કામ હું કરું, હા રસોઈ ને ઈ હંધુય હું કરું, એને બેઠા બેઠા હક નથી. વાત એ છે હશે ને હૈયું બારવા કરતા હાથ બારવા હારા. હા હું એને બતાવતી ન હોય કાંઈ નહીં. હા હમણાં કેવું થયું, હા કોક મહેમાન આવવાના હશે તો મને કે તું હંધુય રાંધી નાખ. હા આજ મારી તબિયત તમને ખબર છે ને ખરાબ છે, હા તોય કે હંધુય રાંધી તું, ઘરનું કામે તું કર. તોય મેં કીધું વાંધો નહીં, હંધુય કામે હું કરું ને બધું હું કરી લઉં. તોય સેલે તો એને વાંધો ને વાંધો. હા અમુક માણસ છે ને એને હાથ હોનાના રાખો ને તોય
એને આપણાથી કંઈક ને કંઈક વાંધો હોય જ છે. હવે- આ આપણો જીવ કાઢીને એના પગમાં મૂકી દો, માથું કાપીને એના પગમાં મૂકી દો ને તોય એને તો તકલીફ હોય જ. હા નહીં જેવી વાતમાં હા મારા બાપુના ઘરના ઓઢણા છે ને હા નવા જ હોય ને હજી તો કે તું હવે આ ઓઢણા ન ઓઢતી એ વાતથી લઈને એને વાંધો હતો. એને કહે તમે શાંતિ રાખો ને બાપા, મારે જે કરવું હશે હું મારી રીતે કરી, મારે હું પહેરવું હું ઓઢવું એ મારા વરને પૂછી લે, તમારે કહેવાની કોઈ જરૂર નથી. પણ તું ઉપાધિ કરીમાં. હા છે ને પોસું ભાળીને આંગળી કરવા આવે છે, પણ હવે છે ને હું ભાભીને મૂકવાનો નથી. મારા શબ્દમાં એને વ્યવસ્થિત સમજાવવા જ જોઈએ મારે કે તમારે છે ને ખોટી મગજમારી નથી કરવાની થતી. અને જો ખોટી મગજમારી કરવી હોય ને તો પછી મારી પાસે ઘણા રસ્તા છે. આમ જો વિક્રમ આ હું છે ને કેટલાય દીથી નહોતી કહેતી ને એનું કારણ આ જ હતું. હા તમે પછી મારા હાથ માર્યો નહીં અને ખોટા બાંધવા હળિયું કાઢો. હા મને એમ હતું કે ભાઈ આ મારે એકને સહન કરવાનું છે ને હું કરી લઈશ. અરે પણ હું કામ સહન કરવું છે તારે? તું કઈ વધારાની છો? હા જેટલું કામ ભાભી કરે એના કરતા તો ડબલ કામ તું કરસ. આ અરે! ઘરના બધા લોકોને સારી રીતે તું હાસવસ, છતાંય તારે સહન કરવાનું. અરે એ કઈ કામ જ નથી કરતા. કામ કરવાની વાત એક બાજુ રહી, કઈ કામ અડવાનું જ નહીં. તું ઉપાધિ કરમાં. તને કહું છું ને કે અટાણે જ ભાભી પાસે જાઉં છું અને એને સમજાવું છું. સમજો નિરાયતે વાત કરવાની છે. હું મારી રીતે નિરાતે જ વાત કરી, પણ ખોટી એને ટણી કરીને તો પછી મારો મગજ ઠેકાણે નહીં રહે. વિક્રમ ભાભી હા બોલો. હું માંડ્યું સહન તોય. હું માંડુસ? વાહ, જાણે પોતાને તો કઈ ખબર જ નથી ઘરમાં શું થાય છે ને હું નથી થાતું. ખબર હોવા છતાંય હું કામે આવો છો મારી પાસે? એટલે વાક મારો લાગે તમને કે મારી પત્નીનો લાગે છે? અરે ભૂલ તમે કરો છો, ખોટી રીતે હેરાન મારી પત્ની થાય છે. ભૂલ તો તમારી બાયડી કરે છે. આ જ્યારે લગ્ન કરવાના તા છોકરી જોવા ગયા તા હંધુય નક્કી થાતું તું ત્યારે જ નાક વાઢ્યું તું કે આ અભણ છોડી આયરે ફેરા ફરો માં. એ તો ઘરેણા જેવી જ છે મારી બાઈ, પણ તમે તમારું કરો. જ્યારે જોવો ત્યારે બસ વાતમાં કાંઈ હોય નહીં, વાક્યનો હોય નહીં, છતાંય એને સંભળાવી જ લેવું છે. અને મેં તો સાંભળ્યું છે કે તમે હાથ ઉપાડ્યો એની ઉપર. ઉપાડવો પડે. શું કામ? કામ એવા કરે તો હાથે ઉપાડવો ના પડે. ના કયો તો મને કયો એવું એને શું કામ કર્યું કે તમારે હાથ ઉપાડવો પડ્યો? એકેય કામમાં ધડો નથી હોતો. હમણાં મારા માવતરી આવ્યા તા તો શાકમાં મીઠું નાખી દીધું તું. રેવા દો ને, હા પાણીમાંથી પૂરા કાઢવાનું રેવા દો. મને હંધી ખબર છે કે તમારો સ્વભાવ કેવો છે ને તમે કેવા છો. ઠીક. હવે ઓયલી હવે આટલું બોલે છે હામી જીભ હાકે છે. હવે તમે વટ કરો કા મારી સામે. એટલે કરવું જ ને. મારા આધારે આ ઘરમાં આવી છે, તમારા આધારે નહીં. અને હું એનો ધણી છું, અને જો મારી બાઈને કોઈ ખોટી રીતે હેરાન કરતું હોય ને તો ધણીની ફરજમાં આવે કે એની બાઈનો પક્ષ લે. તો તમારી ફરજમાં ઈ નથી આવતું? તમારી બાયડી હોવા છતાંય આ તમારી ભાભીને કામ કરવું પડે છે. એ તો કરવું પડે, અને તમારા કરતા તો એ વધારે જ કરે છે, કઈ ઓછું નથી કરતી. વાહ રે વાહ, આજકાલની આવેલી વખાણ તો આમ હટી હટીને કરે છે. સમજાવો, હા મારી ભાભીને સમજાવો કે કઈક શાંતિથી ઘરમાં રહે ને બીજાને જીવવા દે. નહીં જીવવા દે. એને તો મનમાં એમ જ છે કે આ ઘરમાં હું કહું એમ થવું જોઈએ, બાકી કોઈનું કોઈ વર્ચસ્વ જ ન હોવું જોઈએ આ ઘરમાં. કા તમારે તો આવી જ જવાનું, ઘરમાં આ ધ્યાન રાખવાનું. કોણ બે માણા વાત કરે એટલે વસમાં જઈને બોલવા. હા તો બોલવું જ પડે ને, કારણ વગરનું બોલશો. તું શું કીધું? મેં બધું સાંભળ્યું. મીઠું વધારે નાખી દીધું. તારામાં વધારે પડી ગયું એટલે તે ખાધું ને ખારું લાગ્યું તને. તમને કીધું ની જીભ આવી ગઈ છે આ બોલવામાં. બોલે ભૂલ હોય ને તો હંધાય બોલે, અને જો ભૂલ કરો ને તો સાંભળવાની ત્રેવડે રાખો. તને વાંધો શું છે કેસરથી? કે મને જરા. મને બધોય વાંધો છે. હવે કઈ હું કહી મારે દઉં, હું તમને ગણાવું? હું કહી દઉં તમને સોખુન સટ. એને ઈ વાંધો છે કે મારી બાઈ અભણ છે, ગામઠી છે, અને એને હંધુય આવડે છે, છતાં એને એવું લાગે છે કે એને કાંઈ નથી આવડતું. આ તો તું ક્યાં વળી કોલેજની તે ચોપડી ફાડીને અહીંયા આવી છો? ઉલ્લીને હાથ ચોપડી ભણી છો, એમાં અહીંયા હું પાવર કરશો? એના કરતા તો વધારે ભણી છું ને. ઈ તો હાવા પણ છે. ઈ ભલે ભણેલી ન હોય પણ તમારા કરતા વધારે ગણેલી છે, સંસ્કારી છે, આબરૂવાન ઘરની દીકરી છે. સીપડી બહુ વધી ગઈ છે વિક્રમભાઈ તમારી. બસ ભાભી, હવે થોડી મર્યાદામાં રહ્યો ને તો સારું કહેવાય. ઓલી બિસાડી તમારી સામે કઈ બોલતી નથી, કઈ કરતી નથી. એનું કારણ એવું નથી કે એને હેરાન કિરાસ કરો તમે. બહુ ઉપરાણું તાણવાનો હરખ થતો હોય ને તો બાયડીને લઈને અહીંથી નીકળો, નોખા થઈ જાવ. અને જો નોખા થાવ ને અહીંથી નીકળો ને આ મિલકતમાંથી ને એક ફૂટી કોડીએ મળવાની નથી. હા તમારા બાપનું નથી, મારું છે ઘર. મારું એટલે મારા બાપનું ઘર છે. હજી તમારામાં કોઈ અધિકાર નથી તમને મળ્યો કે તમે કહી શકો કે હું ઘરની બહાર જાઉં કે ન જાઉં. વિક્રમભાઈ બોલવામાં મર્યાદા હટાવશો તમે. મારા બાપ સામું જાવ છો.
મર્યાદા તો તમે નેવે મૂકી છે. જો તમે નેવે ન મૂકી હોત ને તો આ દી જોવાના વારા ન આવ્યા હોત મને. જોયું આ તમારી સામે તમારી બાયડીને એના બાપ હમુ કે છે ને તમે મૂંગા ઉભા છો. અલા ભાઈ તું બંધ થાની, તારી જીભ એક તો કાતરે કાપ્યા જેવી છે અને તું આને કહેશો, હું આને કહું. તારે સમજવાની જરૂર છે. કેસર વહુ ગમે એવા હોય, ભણ્યા હોય, નો ભણ્યા હોય, અભણ હોય, અંગૂઠા સાપ હોય, ઈ આને જોવાનું. તારે શું છે? સમજવાની આને જરૂર છે કે ભાભીની સામે ઊંચા અવાજે બોલે છે. અત્યાર સુધી તમને હાચવા અને તમે હામું બોલતા શીખી ગયા. કે તમારો ઉપકાર હાચવી લીધો ની અને મારું ઘર બંધાવા દ્યો. તૂટશે નકર. તો તમારી બાયડીને કહેજો કે સુધરી જાય. બંધ થા બાપા, બંધ થા. તારી આગળ બે હાથ ને ત્રીજું માથું. हाँ केसर केसर बेटा केसर क्या से हमारी केसर દેવા એ દેવા हाँ बा આ કેસર ને કા બોલાવસ? સપનું જોયું? મને અત્યારે હૂતો તો ને તો કેસરનો વિચાર આવ્યો એટલે હું એને હાથ કરતો હતો. બેટા કેસર તો હારે છે. હા બા, મને પછી મગજમાં આવી ગયું કે મારી દીકરી કેસર તો હારે છે. પણ બા મેં ઊંઘમાં સપનામાં એવું જોયું કે મારી દીકરી કેસર દુખી તો નહીં હોય ને બા? દેવા એક વાર દીકરીને વળાવી દઈ ને પછી એના વિચાર ઓછા કરવાના. હા, કેસરને આપણે ભણાવી નથી. આ ના ગામડામાં ક્યાં દીકરીઓને કોઈ ભણાવે છે? પણ આપણે એને એવા સંસ્કાર દીધા છે ને, એ સંસ્કારથી એનો હારું ઈ ઉજાળ છે. બટા આપણી દીકરી દુખી નહીં થાય. અને જો એ તો એવી મીઠડી છે ને કે બધા એના દિલ જીતી લે. તું ઉપાધિ કરમાં. હા બા, કેસરના જ્યારે લગ્ન નહોતા થયા ને તો આ ઘરમાં છે ને આમ એવો કિલકિલાટ રહેતો, આ એવું ભર્યું ભર્યું ઘર લાગતું. બા હું સાંજે ખેતરેથી આવતો ને તો એ મને પાણીનો ગ્લાસ દેતી અને મને ખાલી એટલું કહેતી ને, બાપુ તમે આવી ગયા. બા મને બધો થાક ઉતરી જતો. બટા દીકરીની વાણી જેવી હોય, ભલભલાનો થાક ઉતારી દે. જો અહીંયા હતી અને એક ખાલી બાપુ તમે આવી ગયા એમ કહીને તારો થાક ઉતારતી હતી તો હારે હારે તો બધા એની સેવા કરીને બધા એના દિલ જીતી લે. તમને હાંસું કહું ને તો તમે જે કહો છો ને એ બધું કદાચ હાંસુય પડે, પણ મને છે ને દીને રાત મારી આંખ ખુલ્લી હોય તોય અને હું આંખ વીસું ને તોય મને મારી કેસર જ દેખાય છે. મને મારા મગજમાંથી કેસર નીકળતી જ નથી. મને એની બહુ ચિંતા થાય છે. દીકરી વાલનો દરિયો કહેવાય અને ભલે એ માના કોખમાં આળોટી હોય પણ એ બાપને વધારે વાલી હોય. હા બા, ઘણો વખત થઈ ગયો, ઘણા દી થઈ ગયા. નથી કેસર કોઈ અહીં આટો આવી કે નથી કોઈ એના વાવડ આવ્યા. ખાલી એક વખત હું મારી દીકરીનું મોઢું જોઈ લઉં ને મારા જીવને નિરાશ થઈ જાય. એક વાત કહું બેટા, દીકરીને હારે વળાવી હોય ને પછી એનો બહુ મોહ ન રખાય. બસ ઈ એના ઘરે સુખી રહે, બહુ થઈ ગયું. એ વાતે હાંસી બા, દીકરી તો પારકી થાપણ કહેવાય. એ હાને વળાવ્યા પછી એનો બહુ મોહ ન રખાય. એ વાત તમારી હંધી હાંસી. પણ કેસરની માં ગુજરી ગઈ ને તે પછી છે ને મેં મારી દીકરીને આમ હથેળીમાં રાખીને મોટી કરી છે. મને ખબર છે ને. પણ બા ખાલી એક વખત જો કેસરનું મોઢું જોવા મળી જાય ને તો જીવને નિરાશ થઈ જાય. ભગવાન ન કરે ને કદાચ હું આમ હૂતો હોઉં મારી આંખ આમનમ વિસાઈ ગયેલી રહે ને તો મારી દીકરીનું મોઢું જોયા વગર છે ને મારું જીવય અવગત્ય જાહે. એવું ન બોલ. જો તે કેસરને યાદ કરી છે ને બેટા, થોડાક જ દીમાં ઈ આવીને કહેશે બાપુ તમે કેમ છો, એટલે એને તારા જીવમાં જીવ આવી જાય. હું શું કહું, હમણાં થોડોક વાર તહેવાર ઓરા આવે છે તો કેસરને આપણે અહીંયા તેડી આવીએ તો 2-5 દી. બેટા તારી વાત હાચી હો. એ વાર તહેવારે તો હાહર વાર દીકરી જો ઘેરે આવે ને તો એને આપણા ઘરની રોનક વધી જાય. પણ બેટા
એને એના પ્રસંગમાં વહુએ હાજર રહેવું પડે ને. પણ જો એના હાહરિયા હમજુ હશે ને તો એ સામેથી કહેશે કે જા બટા પિયર આટો મારી આવ. હા તે સારું. જો છતાં એવું લાગશે ને તો હું પૂછાવરાવી લઈ. કેણ મોકલી દેજે ને જમાઈને. સારું બા. હા કેસર વહુ બેઠા થાવ. અહીંયા પૂછ્યું તમને. મને છે ને બહુ જ ચક્કર આવતા હતા તો હું અહીંયા જ પડી ગઈ. રૂપા, વિક્રમ, ભાઈ ઘરે કોઈ નથી. ક્યાં ગયા છે બધાય? રૂપા, તમે અહીં બેહો, હું ડોક્ટર ને બોલાવી લઉં. અહીંથી હલતા નહીં, અહીં સાંયે બેહો ઘડીક વાર. કેસર શું થાય છે તને? હે અરે કાઈ નહીં, ચક્કર આવીને પડી ગઈ છું, કાઈ નથી થયું. અરે પણ એમ અચાનક થોડા કોઈને કઈ ચક્કર આવતા હે. હા તું છે ને ખાવામાં ધ્યાન જ નથી દેતી. હા બહાર તડકો હોય ત્યારે શાંતિથી સૂઈ જતી હોય તો. અને ભાભી તમને ખબર ના પડે. હા તમારે કહેવાય ને કે બપોર વસાડે તું કપડાં હુકવાનું રહેવા દે, હું હુકવી દઉં. ભલે હું કડવી હોઉં બોલવામાં, પણ આ એની તબિયત ખરાબ છે ને, તે મેં કીધું તું જ કે કપડાં લઈ હું ધોઈ નાખું. તો દોઢી થઈને મને કે તમે જાવ કે બાયણે કામ છે થી પતાઈ આવો, કપડાં હું ધોઈ નાખું. હાસુ પછી કે ભાભી બોલે. હાસુ કેસો? ના પૂછો ને એને. સમજુ આને જ કરી લેવું હોય. માલ કહેવાય. આ ડોક્ટર આવ્યા ને હું ક્યારનો એને ક્યાં હજુ આવ્યો. આવો સાહેબ, જય શ્રી કૃષ્ણ. જો ને જરાક અમારા વહુને કઈક થઈ ગયું તું, ચક્કર આવીને પડી ગયા. શક્કર ખાઈ છે નીકળી. શાંતિ રાખો 2 મિનિટ. હું કઈ સિરિયસ તો નથી ને સાહેબ? હા રિપોર્ટ કાઢવો પડે તમે તારે કહી દેજો, આપણે રિપોર્ટ કાઢવી નાખીએ. મિનિટ શાંતિ રાખો. હું થોડું પૂછી લઉં. હા પૂછી લ્યો. સવારે કઈ ખાધું હતું? શું? ચા નાસ્તો કરીએ. પણ હવે ધ્યાન રાખજો, હવેથી છે ને હળવો ખોરાક ખાવાનો. અરે પણ ડોક્ટર સાહેબ કેમ હળવો ખોરાક? કઈ થયું છે ને? તમે એમના હસબન્ડ છો? હા. કઈ નહીં મહેન્દ્રભાઈ, તકલીફ કઈ નથી. આ છે ને ખુશીના સમાચાર છે. પણ ચક્કર ખાઈને પડી જાય ખુશીના સમાચાર કેવી રીતે ગણવામાં આવે? હા ડોક્ટર સાહેબ આ કેવી વાતો કરો છો? શું નામ છે આપનું? કેસર. જુઓ મહેન્દ્રભાઈ, કેસરબેન માં બનવાના છે, એટલે આ હું? ખુશીની વાત જ કહેવાય. વિક્રમ, હું વાત કરો છો? હા, તમે બાપ બનવાના છો. અને એક ખાસ વાત તમારા ભાઈ છે. હા જુઓ બેન, હવે છે ને આજથી એમને કોઈ પણ પ્રકારનું ભારે કામ કરવા દેતા નહીં. એટલે મતલબ કે વજન નહીં ઉઠાવવાનો, અને તડકામાં તો ખાસ ઉઘાડા પગે જવાનું નહીં. જાવ તો પણ માથે સાડી પહેરતો હોય તો સાડી, અને ડ્રેસ પહેરતો હોય તો ચુંદડી ઓઢીને જવાનું. હા ખાવા એટલો આરામ કરવા દઈશ ને કે હળીના 2 કટકાઈ નહીં કરવા દો. એને ઊભી જ નહીં થાવ, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. અને ખાસ ધ્યાન રાખવાનું, હવે તમારે 9 મહિના સુધી ફક્ત ને ફક્ત આરામ જ કરવાનો. હા હું તમને આ ટેબ્લેટ આપી દઉં છું, કદાચ ચક્કર આવે ને એવું લાગે ને તો છે ને એ તમે લઈ લેજો. હા સાચી દવા હોય ને એટલે તમને ઝટ દઈને મળે નહીં પાછી. લો હા, અને દૂધ સાથે લેવાની છે. હા દવા મને આપી દે, એ ભૂલી જાહે. હા બરાબર. એટલે હવે ફક્ત ને ફક્ત આરામ કરવાનું, અને ખોટું મગજ ઉપર ટેન્શન લેવાનું નહીં. હંમેશા ખુશ રહેવાનું, અને છે ને સારા સારા પુસ્તકો વાંચવાના, તેથી બાળક ઉપર સારી અસર પડે. સમજાઈ ગયું? અને બીજું કઈ છે નહીં એટલે ચિંતા પણ નહીં કરતા. હા આ તો શું કે આવા સમયે આવું બધું થતું રહે છે. ચલો મહેન્દ્રભાઈ, હવે હું રજા લઉં. હા હાલો, હું આવું, તમારી ફી આપી દઉં. અરે અરે પણ લાવો. વાત કરે છે તું માં બનવાની છો કે સર આજે છે ને તને ખબર નહીં હોય હું કેટલો ખુશ છું, એટલો ખુશ છું. અને તમને જોઈને હું પણ ખુશ છું. તો અહીં તારે આરામ કરવા આવીશું. ભાભી, હું ભાભી?
ભાભી પણ મારી તબિયત ઠીક નથી. હા, તમે આવું ન કરો. તો કેવું કરું? આરામ કરવા દઉં તને 24 કલાક? આરામ કરવો છે પણ કામા કૂટીને કામ નથી કરવું. ઊંડોએ ખાવું છે પણ કામ નથી કરવું. ભાભી પણ હા, મારી તબિયત ઠીક નથી. આજ એક દી તો મને આરામ કરવા દ્યો. હા, પછી હું ઘરના હંધાઈ કામ કરી નાખીશ. એક દિનનું તો તું કહેશ ને, એક મિનિટે આરામ નહીં કરવા દઉં. આ તાર બાપ આવશે આ ઠોઈસરા પડ્યા ઈ સોખડીમાં, કોણ ધોવા આવશે? તાર બાપને બોલાય, ભાઈ હું તને આરામ કરવા દઉં. ભાભી તમે આવું હું કામ કરો છો? મને મજા આવે એટલે કરું, કઈ વાંધો હવે? મને બહુ મજા આવે છે. હાલ ઊભી થા લે. હાલ ઉઠે. બે હાયા. બે ને. ઉઠા કોમાઈ. કામ કરતા ઝાટકા પડે છે. આરામ 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 તો બાપને ન્યા રેવાય ને. પણ ભાભી આખા ઘરનું કામ હું જ કરું છું. હા, તો અત્યારે મારી તબિયત ઠીક નથી એટલે હું હોતી હતી. તો નવી નવાઈની નથી. ગામ આખાના છે ને બધાય છોકરા જણે છે એટલે આરામ ન કરવાનો હોય. હરતા ફરતા રહ્યો ને તો છે ને નેડવા રહીએ. બોગડ ખબર પડતી નથી ને કાઈ. બાનું આવી ગયું હવે તો 9 મહિના બાનું રહે ને. આરામ કરવો. હવે ક્યાં બાનાની વાત છે? હા, તમને ખબર છે કેવા ચક્કર ખાઈને ફરિયામાં પડી જવાના એવા તો કઈ નાટક ન કરતી હોય. આ તારા જેઠ ને તાર ઘરવાળો જેટલા નથી ઓળખતા ને એટલી હું હમાઈને ઓળખું છું તને. ઈ તને પારખી ન થકતા પણ બરોબર ની મેં તને પારખી લીધીશ કે તું કેટલામાં છો ને કેવી છો. ઈ હાથ હલાવ અમે જીભડી હલાઈમાં. આ તારો ડોહો પેલા છે ને એમને પાણીથી નો ધોવાય. એઠવાડો કાઈ શીખું કે નથી શીખું કાઈ? પણ ભાભી આ તમે કીધું ને કામ કરી નાખું, આ હું હંધુય કરી નાખીશ. તને આવી રીતે શીખડાયું તારી ઓલી ગલટી ડોહીએ? કાઈ શીખામણ નથી આપી? ઉઠે કાલ ઠામડા ઉઠે ખરખા. ઉઠક! જી આને કેટલું કેવું ને ખબર નથી પડતી. ઊભી થા ભાભી, ઊભી થા. તાર નથી કરવું કામ, આરામ કરવો છે ને. તાર બાપની ઘરે મોકલી દઉં ને એટલે આરામ જ કરજે. હાલ નીકળ. ભાભી આ તમે હું બોલો છો? તને સંભળાઈશ ને ઈ બોલું કે કાનમાં મેલ ભરાઈ ગયો. પણ આવી નાની એવી વાતમાં ઘરમાંથી કાઢી મૂકવાની ને એવી ક્યાં વાત આવે? તું નીકળ, મારે તારી લપ જ નથી સાંભળવી. નીકળ આ. નીકળ. હે રામ. ભાભી હા હું તા કેસર પાણી લાવજે. બેહુન મોટા ભાઈ. બે ને ભાઈ એવું બેહો બેહો. કેસર પાણી લાવજે. કેસર ક્યાં છે? હોતી છે ના તો ગઈ એન બાપ. હે આ હું બોલું છું ભાભી? અચાનક એના બાપુ ન્યા કેમ? કઈ ખર ખબર નહીં, ફોન ન થયો, કઈ તહેવાર નથી અને હજી તો ડોક્ટર કહીને ગયા છે કે આરામ કરવાનો. દેવરાજભાઈ આવ્યા હતા તેડવા? એ ભાઈ ના તો તેડવા નહોતા આવ્યા. મેં કેસરને ઘણું કીધું કે અહીંયા આરામ કર, કામ હું હંધુય કર નાખી. પણ ના ભાભી મારા બાપના ઘરે જાવ ને તો આરામ થાય. તી વહી ગઈ ન્યા. તે ભલે ને થોડાક દી રોકાય. એમ થોડા પણ તારે થોડું જવા દેવાય એમ. હવે ઈ તો બે જીવી છે બિચારી, એને ખબર ન પડે એ બધી આરામ કરવાની નહીં. પણ અત્યારે એના વિચાર ને બધું અત્યારે બદલતું હોય. ભલે ને થોડાક દી ગઈ બાપા આવે પાછી અહીંયા જવાની છે ને મેં રોઈ કે પણ રોકાય તો થાય ને હવે. ભાભી હા મને કેમ એવું લાગે છે કે કેસર એના મનથી એના પિયર નથી ગઈ પણ આ ઘરમાંથી એને મોકલવામાં આવી છે. લ્યો કરો વાત. હું કામ મોકલું? મને શું તકલીફ છે? હું એને કાઢી મૂકું અહીંથી ને. પણ કેસરને જો એના પિયર જાવું હોય, એને ઈચ્છા હોય ને તો એ મને વાત કરે ને કરે. મને કીધા વગર, મને કયા વગર ઈ કોઈ દી ક્યાંય ન જાય. પણ એને અચાનક મન થયું તો શું કરે? ગમે એવું અચાનક મન થાય ને. હું કઈ વિદેશ તો નતો વયો ગયો, 8-2 કલાકમાં આવવાનું જ હતો. તમારે જે સમજ હોય ને સમજો. મને તો કોઈ દી હાસી સમજી નથી તે હવે હું તમારે વાર્તાલાપ કરું. રૂપા સમજવાની વાત નથી. તે કઈ એને કીધું હોય ને વૈયા ગયા હોય તો મને કે આપણે અહીંયા જવું પડશે ને લઈ આવીએ. અરે જો ભાભી જે હોય ને હાસે હાસું કહી દો. આ કાલ સવારે મારા હારે કઈ ખબર પડશે ને ઊંધા સીધી તો મારે નિશા ગયેલા જેવું થાય. તમારે શું ને શું જોવાનું આવે? તમારે કઈ વાગવું
ન છે જાવું તો એને આરામ કરવા મેં અહીંથી જવા દીધી હવે હું થોડીક ના પડું કે તાર બાપને ત્યાં જામાં એમ ના પડે મારાથી ને. હે તું એક સવાલ પૂછો એનો જવાબ દે. હા બોલો એક નહીં બે પૂછો તો સઠીમાં હાસુ રોઈતી પૂછ્યો મન માને ઉપર ગઈ છે તારું મોઢું જોઉં ને પણ મન માને પૂછ્યો ઉપર ગઈ છે આ તું ખોટું બોલ ની મોઢું જોઈએ ત્યાં ખબર પડી જાય એમ કહું છું હે આ નક્કી તે જ તે કેસર વહુને કઈ કીધું છે ને વૈયા ગયા છે જાવ પૂછ્યો ત્યાં છે પૂછવા અમે નહીં જાવી એકલા તો નહીં જ જાવી કારણ કે અમારો પગ ભારે થઈ જાય ત્યાં જાતા તે જો કઈ કીધું હોય ને તો જવાબ તારે દેવાના બધા વિક્રમભાઈ આને સમજાવો ને તમારા ભાઈને હું ખોટું નથી બોલતી પણ ભાભી હા તમે દર વખતે બધા હારે જેવું વર્તન કરો અને જેવી રીતે તમે રહ્યો છો ને એની ઉપરથી અમારો ભરોસો ઉઠી ગયો છે તમારા પરથી. આ કદાચ તમે હાથ હોનાનું બોલતા હશો ને હાસું જ બોલતા હશો ને તો અમને ભરોસો નહીં આવે. તમને કેદી ભરોહો હતો તે ભરોહો કરો ને મારે હવે અપાવોય નથી હું થાકી ગઈ હવે હા. ભરોહો અપાવીને નહીં અમારે જોતોય નથી અમને પૂરો ભરોસો છે કે તે જ આ કામ કર્યા છે એ વાત પાકી છે તો જઈ આવો જાઓ પૂછી આવો આટો મારતા આવો ને તેડતા આવો જાઓ મારી ઉપર મસલા તો એકલો નહીં જાવ કા તારે હારે જ આવવાનું છે હું કરવા આવો આ વિક્રમભાઈ લેતા જાઉં ના ના તું કેશો ને કેસર વહુ એને હાચે ગયા છે એટલે મારે એને ઠપકો દેવો છે ત્રણ સણાને તેડવાનો જવાનું હોય અરે પણ ત્યાં જાય તો આપણે જો એની ભૂલ હોય તો એને ઠપકો આપીએ કે તમારી ભૂલ હોય તો તમને ઠપકો આપીએ હા. કે તમારી હાજરીમાં ઈ ખોટું ન બોલીએ કે એની હાજરીમાં તમે ખોટું ન બોલી શકો. હા એટલું લાંબુ ભાષણ દઈ દોસ ને આ બે ભાઈઓ થકવી દીધા છે હાવ તારી જીભ કરતા ઓછું લાંબુ ભાષણ દઈ એટલી અમને બે ભાઈને ખબર છે હા જાઓ મોડું થાય આવું નથી તું ઈ ઊભી થા આયલામ સાની મની એટલે મને ખબર પડે ને તું કેટલી હાસી છો યાર ઊભી થા હા ભાભી તમે મને થાવ. કેટલા હાસા છો ને એ મને ખબર છે હા તો ન્યા જની તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય હાલ એટલે ઊભી થા. બડાઈ ઠોકવાની જરૂર નથી છે એ તો સમજાય હમણાં ખબર હાલો થાવ મર હાલો હાલો ભાભી એ આવું છું આવો તમારી દીકરીને મજા નથી શું થાય છે કઈ નહીં બસ ચક્કર જ આવે છે. હું કહું તમને એ અહીં આવીને તો રોતી હતી ને ચક્કર આવી ગયા ને માંડે ને અહીંથી ઊભી કરીને મેં અહીં હુવડાવી. એટલે પડી ગયા હતા ચક્કર આવ્યા ને પડી ગઈ અને રોતી હતી. એને દુખતું હોય કે હું થાતો એ નથી ખબર પણ રોતી હતી. તો સાહેબ કે વાંધો તો નથી ને હું તમારા સસરાને ઘરે આવ્યો ત્યારે મેં તમને કહ્યું હતું ને કે તારા મારે આરામની જરૂર છે અરે પણ આરામ જ છે ઘરે કઈ વાંધો નથી. પણ તમારી હાલત જોઈને તો એવું નથી લાગતું કે તમે આરામ કરતો હોય સોરી પણ તમારી હાલત જોઈને તો એવું નથી લાગતું કે તમે આરામ કરતા હોય જો આવી હાલતમાં છે ને આરામ કરવો ખૂબ જરૂરી હોય છે. દેવરાજ કાકા બેનને બીજી કોઈ તકલીફ નથી અને સસરાને ઘરે હું એની તપાસ કરવા ગયો ને ત્યારે મેં એને કહ્યું જ હતું કે તમારે હવે વજનવાળી વસ્તુ નથી ઉપાડવાની ગરમીમાં કોઈ કામ નથી કરવાનું બધી સલાહ આપીને આવ્યો જ હતો છતાં પણ મને એવું લાગે છે કે એને કામ મૂક્યો નથી અને આરામ નથી કર્યો. હા, એ સાંભળો એ આવીને અહીંયા પડીને પછી મેં એને કીધું બટા આમ કેમ થયું ને ક્યારે થયું તો કે હું વાહન ઘસતી હતી ને ત્યાંથી ચક્કર ચાલુ થઈ ગયા હતા. એ વાહન ઘસતી હતી. મેં તમને કહ્યું હતું ને કે વજનવાળી કોઈ પણ વસ્તુ ઉચકવાની નથી. તમે વાસણ માંજો કે કપડાં ધો પાણી ડોલ તો ઉપાડો કે નહીં એ નથી કરવાનું. હવે હું તમને દવા આપીશ તો તમારે ખાલી ખાલી દવા પીવી પડશે એનાથી કોઈ ફરક પડવાનો નથી અને તમારા બાળક ઉપર અસર પડશે એ વસ્તુ અલગ છે એટલે તમે સંપૂર્ણ રીતે આરામ કરો. બેટા સાહેબ તને આરામ કરવાનું કહે છે તો તું કામ શું કામ કરશો? આરામ ન કરાય? આ ઘરમાં તાર જેઠાણી તો છે તો પછી તારે કામ શું કામ કરવું જોઈએ? આડું આડું તાર જેઠાણી બધા કામ કરી નાખે તારે આરામ ન કરાય? અને ખાવા પીવામાં પણ ધ્યાન રાખવાનું કહ્યું હતું ને મેં તો એ બધી કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આવા સમયે જો તમે કાળજી નહીં રાખો ને તો બનવા કાળ ઘણું બધું પણ બની શકે છે. હા બેટા હવે ધ્યાન રાખજો અને સંપૂર્ણ રીતે આરામ કરજો. જુઓ દેવરાજ કાકા હા બેનને છે ને આરામ થાય ને એવું કંઈ કરો. હા હા એવું લાગે તો થોડા દિવસ માટે અહીંયા રાખો
સસરાને ઘરે તો કદાચ કામ કરવું પડતું હોય, અહીંયા રહે તો આરામ થશે. હા, હા જરૂર. અને અત્યારે એવી કોઈ જરૂર નથી, પણ તમે એક કામ કરજો, ક્લિનિક ઉપર આવજો, હું તમને એક બોટલ લખી દઈશ શક્તિની, જેથી એને ચક્કર નહીં આવે. હા, હા હા હમણાં આવું. તો હું રજા લઉં. હો હા જરૂર. હા બેન, ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. કેસર સાહેબ હામાં મળ્યા. હા હજી થોડીક વાર પહેલા જ મેં એને બોલાવ્યા હતા ઘરે. હા અચાનક તું હુકમ અહીંયા આવતી રહી? હેક મને કીધા વગર એ પાછી. કેસરની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને ચક્કર આવ્યા ને તે પડી ગઈ હતી, તો હું ડોક્ટરને બોલાવી આવ્યો. અરે પણ હું અને મારા મોટા ભાઈ ખેતર ગયા હતા અને ઘરે આવીને જોઉં તો કેસર ઘેર નહીં. ભાભી કે એને આટો મારવા ઘરે જાવું તું, થોડાક દિન રોકાવા જાવું તું, એટલે એ વહી આવી. અરે તારે મને એકવાર વાત તો કરાય ને, આમ થોડું આવતું રહેવાય, એમ કીધા વગરનું થોડું આવતું રહેવાય. હા તને તબિયત ખરાબ હતી તો તારે મને ફોન ન કરાય, હું થોડીને ઘેર આવતો રહે. એમ નહીં વિક્રમ, મારે એને પૂછવું છે કે સર તમને ડોક્ટરે આરામ કરવાનું કીધું હતું, કામ કરવાની ના પાડી દે, તો તમે ન્યા અહીંયા વિયા શું કામ આવ્યા ત્યાંથી? હા શું બોલો, અમે બે સહી કહી દે કેસર, આ ખોટા ખોટા છે ને મારી ઉપર વેમ નાખે છે. હા તને જ મેં તું તે સામેથી કીધું તું ને મારા બાપાને આટો મારવા જાવું છે, તો મેં તને ન કીધું કે હા જઈએ થોડાક દી, પણ આ બે ભાઈ માનતા જ નથી મારું. એટલે બટા તું હા અહીંયા આવી યા તારા હાહરિયામાં કોઈને ખબર જ નથી? નહીં. તો બટા મેં તો તને પૂછ્યું તો તું એમ કહેતી હતી કે હું અહીંયા આવીશું મારી રીતે આંટો મારવા. ઓય એમાં એવું હતું, મને કહીને ગયા તા એટલે એને મને એમ કીધું બે ભાઈઓ આવે એટલે કહી દેજો, તી ખબર હોય એવું જ થાય ને, એમાં બીજું હોય હું? તમે વાતને હું કને લાંબી આપો છો? કેસર હા જે પણ કાંઈ વાત હોય ને એ હંથી મને કહી દે, કારણ કે મને ગળા સુધી વિશ્વાસ છે કે કાંઈ પણ વાત હોય ને તું મને કીધા વગર તારા બાપુને ત્યાં આવે જ નહીં. શું વાત છે બટા? કાંઈ વાત નથી. હા મારા અહીંયા આટો મારવા આવતું. ના ના બટા, બાપ શું તારો? તારી વાત અને તારા આ ચહેરાના હાવભાવ કઈ મેળ નથી ખાતા. અરે બાપુ હા છે ને, હા મને છે ને બાની ને ઘરની યાદ આવતી હતી. કેસર વો તમારો ચહેરો કહે છે કે તમે ખોટું બોલો છો, એમ નહીં માને કેસર વો. હા શું બોલ, આમ જો તું કહેશો ને કે અભણ હતી, ગરીબની દીકરી છે, આ સંસ્કાર કહેવાય. આ તે એટલો એની ઉપર ત્રાસ ગુજાર્યો તો એ તારું નામ નથી આપતું. પણ નામ ક્યાંથી આપે? પૂછો ને એને કેસર, હવે સાચું કહી દે ને. હું કહું છું, તમે કહો છો ને કે ત્યાંથી એમ કીધું કે મારા બાપુને ઘેર આટો મારવા જાવું છે, તો જે દીકરી એના બાપને ઘેર આટો મારવા આવે ને એ હસતી હસતી આવે. આ રોતી રોતી આવીને અહીંયા આવીને ચક્કર આવ્યા ને પડી ગઈ બિચારી. બા એની તબિયત ખરાબ છે તો રોવે નહીં તો શું કરે? દાંત કાઢે? બટા તારો બાપ હજી જીવે છે, તું હાવ નોંધારી નથી. બેટા જે હોય ની વાત કર, શું છે તકલીફ? તું કેમ આમ વિક્રમ કુમાર ને કે તારા જેઠ ને કે જેઠાણી ને કોઈને કીધા વગરની વહી આવી? શું વાત છે? જો બટા હાસુ બોલ, નકર માણસ છે ને હોવ એમ ખાય. હાસી વાત ને દબાઈમાં બટા જે હોય એ કહી દે. હું કહું સો એ હાસી હોત ને હાસુ બોલતી હોત ને તો કાં કોઈને અમે આંખો મિલાવીને વાત નથી કરતી? કાં નીસી જોઈને ઊભી રહે છે મૂંગી? બા એવું કાંઈ નથી. આ તમે બધા ખોટી રીતે એવું કરો છો બાપુ, એવું કાંઈ નથી. તો આમાં ભૂલ તારી છે, આમ તારો જો. વાંક છે? એનો વાક નથી, કોઈનો નથી. બધાને એવું લાગે ને મેં એને કાઢી હોય. હાલ કેસર અત્યારે તને તેડી જાય બસ. એટલે શું કરવાનું? હવે અત્યારે એને પાછા તેડીને લઈ જાય એટલે તારે એને પાછી હેરાન કરવી છે કા? અહીંયા આવે તોય મારું નામ, લઈ જાય તોય મારું નામ, તો મારે કરવું શું આમાં? અમે ઘણી વખત અમારી નજરે જોયું છે તું એને કતડાવતી હોય, ક્યારેક અમને એવું લાગે છે કે અમારી ગેરહાજરીમાં તું એની પર હાથે ઉપાડતી હોય. બા હવે હું રહી એની જેઠાણી, કઈ ભૂલ સુખ થાય તો હું એક મોટી બેન તરીકે ને કઈ ના હોઉં? હા એ તો તમારો હક છે. તોય આ બે ભાઈઓ ન ગમે. બોલો અત્યારે એને હારા દી જાય છે તો અત્યારે વઢું જ ને કામ કરે તો આખો દી. હવે આ તારી વાણી અહીંયા આવીને તો પોપટ જેવી મીઠી થઈ ગઈ. મેં તો તું કેસર વવારે કાગડાની જેમ વાત કરતી હતી. તારે હવે હાસુ કહેવાનું છે કે નથી કહેવાનું મને કહી દે. બટા હાસુ કહી દે, જે હોય ની હાસુ બોલ, નકર છે ને તને આ તારા બાપના હમ છે. શું વાત છે?
તું કેમ એટલી બધી મૂંઝાઈ ગયેલી છો? જે હોય એ કહી દે. બાપુ, હા, ડોક્ટરે મને આરામ કરવાનું કીધું હતું તો હું આરામ જ કરતી હતી તો ભાભી હાથ પકડી મને વાસણ ઉટકવા બેહારી દીધી અને ભાભીએ જ મને ઘરની બહાર કાઢી મૂકી છે. શું કર્યું આપે? હું ભૂલ છે એની? હું ભૂલ હતી એની તો એને ઘરમાંથી કાઢી મૂક. એ અભણ છે એટલે, ગરીબ બાપની દીકરી છે એટલે. બોલ. હા, તમે બોલી દીધું ને ઈ જ. હવે પાછું ન બોલાવડાવું. અરે પણ બેન, હું ગરીબ છું, મારી દીકરી ગરીબ છે, તો એમાં અમારો કઈ વાંક ગુનો છે? અને ભગવાને અમને ગરીબ બનાવ્યા છે. તો મારી દીકરીના સંસ્કાર હલકા નથી, મારી દીકરીના સંસ્કાર ઉજળા છે. ક્યારેય તમારી કોઈની ઉપરવેટ થઈ હોય તો તમ તારે કયો, ક્યારેય તમારી સામે ઊંસા હાથે બોલી હોય તો તમ તારે કહેજો. જો ક્યારેય તમારી મર્યાદા મૂકે ને તો મને પૂછવા વાટ નહીં રાખતા. એવું નથી દેવરાજભાઈ, આ તમને ખબર છે એને હેની બળતરા થઈ? આ પેલા તો ખાલી કામને લઈને બળતરા થતી હતી, પણ હવે ડોક્ટરે કીધું કે કેસર વહુને હારા દી જાય છે એટલે આને વધારે બળતરા થવા લાગી. શું કામ ખબર? કારણ કે મારા લગ્નને તો 7 વર્ષ થઈ ગયા, એ તો પોતે માં નથી બની શકી અને આને બનતાય નથી જોઈ શકતી. મને તો એવું જ લાગે છે અને આના આવા વ્યવહારના કારણે જ મને લાગે હું અત્યાર સુધી છે ને વાંઝિયો ફરું છું. ભાભી, હા હા, આવી વાતમાં તમે આવું કરતા હતા તો તમારે મને પહેલા કહેવાય ને. હા, તમે મને એક દેરાણીની જેમ રાખી છે, પણ મેં તો તમને હંમેશા મારી મોટી બેન સમજાશે. જુઓ ભાભી, હા, હું તો તમને મારી મોટી બેન જ સમજુ છું અને આવી નાની એવી વાતમાં કઈ મૂંઝાવાનું હોય? મારી કોખે જે પહેલું સંતાન જન્મે ને હું તમને આપી દઈશ, તમે એને માનું નામ આપજો. જોયું રૂપા, દીકરી જરૂર ગરીબની છે અને એના સંસ્કારથી એ ઉજળી છે. અને જે વાત કરી ને કેસર વહુએ, એ જેવા તેવાનું કામ નથી. ત્યાં તો હંમેશા એને ધૂતકારી છે, અભણ કીધી, ગરીબ બાપની દીકરી કીધી, પણ એ તો હંમેશા તને મોટી બહેન જ માનતી હતી. તો આને લાયક નથી એને લાયક. નહીં કેસર, મને માફ કરી દે. એક હકી બેન હોય ને તો એ આટલું મોટું પોતાના સંતાનનું બલિદાન ના આપી શકે, અને તું તો દેરાણી થઈને આટલું મોટું બલિદાન આપે છે. દેરાણી તો તમે મને સમજી છે, મેં તો પહેલેથી જ તમને મારા મોટા બેન સમજાશે અને એમાં બલિદાનની શું વાત છે? હા, ઈ મને માં કહે કે તમને કહે, એમાં કઈ ફરક પડવાનો છે? તારી માફી કઈ રીતે માગું ને? મારી પાસે કોઈ શબ્દ નથી. કઈ રીતે આભાર માનું હું? વિક્રમભાઈ, કેસરે તો આ વાત કીધી, પણ તમને પૂછવું જરૂરી છે. કેસરે જે વાત કરી એમાં તમે રાજી છો? હા, હું વાત કરું છું ભાભી. કેસરે જે પણ કઈ વાત કરી ને એમાં હું રાજી જ હોઉં. અને બીજી વાત, તમે અમને પારકા ગણતા હતા, અમે તો તમને પહેલેથી પોતાના જ માનતા હતા, એટલે તો એટલો બધો પ્રેમ કરતા હતા. દેવરાજભાઈ, આ બધી વાતની ચોખવટ થઈ જ ગઈ છે, તો કેસર વહુને તમે કહેતા હોય તો અમે તેડતા જઈએ, અને જો એની મરજી હોય ને એ રોકાવું હોય ભલે રોકાય, અમને કઈ વાંધો નહીં. હવે એ તો કેસરની જેવી ઈચ્છા બટા. તારે જો એ રોકાવું હોય થોડાક દી તો રોકા, અને તારા જેઠ જેઠાણી ને આ વિક્રમ કુમાર તને તેડવા આવ્યા છે, જો એને ભેગું જવું હોય તો એ તારી ઈચ્છા. કેસર, હાલ ને. હા, જો અહીંયા તારા ગલઢાબા તારી સેવા ના કરી શકે, એક તો બિસાડા પોતાનું માન ધ્યાન રાખી શકે, એમ તારું ધ્યાન રાખવાનું. હું તારું બરોબરનું ધ્યાન રાખીશ. આમ જો, બેલડા ના આવશે, એક તમારું ને એક અમારું.